वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननां भुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदन महं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધાએ વેદ સ્તુતિની સ્તુતિ જે છે એને વિરામ આપેલો, અર્થાત કે વેદ ભગવાન જે છે એ નેતિ નેતિ કહીને ભગવાનની અંદર વિરામ પામી જાય છે। એ પ્રમાણેની કથા જે છે એ આપણે શ્રવણ કરી। આ વેદ સ્તુતિની અંદર વેદ ભગવાન 28 શ્લોકો દ્વારા ભગવાનની સ્તુતિ કરે છે અને સ્તુતિ કરીને એવું કહે છે કે પરબ્રહ્મ પરમાત્માની સમાનતા કરે એવો આ જગતની અંદર કોઈ નથી। તેઓ સ્વરૂપથી, રૂપથી, ગુણથી અને વિભૂતિથી અનંત છે અને એ અનંતનો અમે પાર પામી શકતા નથી, એટલે એ પરબ્રહ્મ પરમાત્માની અંદર અમે વિરામ પામી જઈએ છીએ। 42મા શ્લોકની અંદર શ્રી નરનારાયણ દેવ જે છે એ દેવર્ષિ નારદજીને કહી રહ્યા છે, ઇત્યેતદ બ્રહ્મણઃ પુત્રા આશ્રુત્યાત્માનુશાસનમ સનનંદ નમથા નરચુહો સિદ્ધા જ્ઞાત્વાત્મનો ગતિમ। અર્થાત કે હે નારદ, સિદ્ધ ગતિને પામેલા બ્રહ્માના આ પુત્રોએ આ વેદસ્તુતિ રૂપ આધ્યાત્મ વિદ્યા સંભળાવીને અને આત્મા પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન મેળવીને સનનંદની પૂજા કરી। ઇત્યશેષ સમામ્નાય પુરાણોપનિષદરસઃ સમુદ્રુતઃ પૂર્વજાતૈર્વ્યોમયાનૈર મહાત્મભિઃ। અર્થાત કે આ પ્રમાણે સૃષ્ટિમાં પ્રથમ જન્મેલા આકાશમાં વિહાર કરનારા અને મહાન બુદ્ધિવાળા બ્રહ્માના સંકાદિક પુત્રોએ સમસ્ત વેદ, પુરાણ અને ઉપનિષદના રસરૂપ આ વેદસ્તુતિ રૂપ સાર તારવ્યું। ત્વમ ચૈતદ બ્રહ્મદાયાદ શ્રદ્ધયાત્માનુશાસનમ ધારયંશ્ચરગામ કામમ કામાનમ ભર્જનમ નૃણામ। હે બ્રહ્મપુત્ર નારદ, મનુષ્યની કામનાનો નાશ કરનાર આ આધ્યાત્મ શાસ્ત્રને શ્રદ્ધાથી ધારણ કરી પૃથ્વી પર તમો યથેષ્ટ વિહાર કરો। આ શ્લોકની અર્થાત કે આ ત્રણેય શ્લોકની ટીકાની અંદર સદગુરુ ગોપાળાનંદ સ્વામી પોતે કહી રહ્યા છે કે આ રીતે પરમાત્મા દિવ્ય ભવ્ય સ્વરૂપનું નિરૂપણ કરતી જ્ઞાનપૂર્ણ વેદસ્તુતિ સમાપ્ત થાય છે। અગાળના એટલે કે શ્લોક નંબર 2 થી લઈને 11 પર્યંત આપણે જોશું તો ખ્યાલ આવશે કે મૂળમાં તો પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને પ્રશ્ન કરેલો હતો કે ગુણમય વેદો નિર્ગુણ પરબ્રહ્મનું વર્ણન કઈ રીતે કરી શકે છે। આ પ્રશ્નોનો ઉત્તર સીધો આપવાને બદલે સુખદેવજી મહારાજે નારદજી અને નરનારાયણ દેવના સંવાદ રૂપ એક પ્રાચીન ઇતિહાસ જે છે એ એમને સંભળાવ્યું હતું કે જે ઇતિહાસ બદ્રિકા આશ્રમમાં કલાપ ગ્રામમાં પહેલા આ જ પ્રશ્ન નારાયણને પૂછ્યું હતું। ત્યારે નારાયણે પોતે ઉત્તર આપતા વર્ણવ્યું હતું કે અગાઉ બ્રહ્માજીના માનસપુત્ર બ્રહ્મસત્રમાં બ્રહ્માજીના એક પુત્ર સનનંદને વક્તા તરીકે સ્થાપી અને અન્ય 3 પુત્રો જે છે એ શ્રોતા થયા હતા।
અને ત્યારે તેઓએ પણ આ જ પ્રશ્ન એ સનનંદને પૂછેલો હતો અને સનનંદે એનો ઉત્તર આપેલો હતો. ભક્તો, આપણા આ વૈદિક સનાતન ધર્મની અંદર જે પણ કંઈક જ્ઞાન પ્રગટ થાય છે ને, એ જ્ઞાન પરંપરાથી ચાલતું આવતું હોય છે. સંપ્રદાયો ગુરુક્રમ, આ પ્રમાણે કોષની અંદર કહ્યું છે કે પરંપરાથી ચાલ્યો આવતો જે ઉપદેશ છે એને જ સંપ્રદાય કહેવામાં આવે છે. સુખદેવજી મહારાજે પણ પરીક્ષિતજીને એના પ્રશ્નના ઉત્તરની અંદર જે પરંપરાથી આ સંવાદ ચાલતો આવતો હતો એ જ સંવાદ જે છે એ એમને સંભળાવેલો હતો. સુખદેવજી મહારાજે પોતાની કલ્પનાથી આ ઉપદેશ પરીક્ષિતને સંભળાવેલો નથી, પરંતુ પૂર્વે આ સંવાદ દેવર્ષિ નારદજી અને નરનારાયણ દેવ વચ્ચે થયો હતો એ એમને સંભળાવેલો હતો. અને નરનારાયણ દેવે પણ નારદજીને જે ઉપદેશ આપેલો એ ઉપદેશ સનકાદિક ઋષિઓએ જનલોકની અંદર સનનંદને વક્તા તરીકે સ્થાપીને એના મુખ થકી આ ઉપદેશ જે છે એ સાંભળેલો હતો. અને ચારેય સનકાદિક લોકો જે છે એ બ્રહ્માજીના માનસ પુત્ર છે અને જીવ પ્રાણી માત્રના પૂર્વજોના પણ એ પૂર્વજો છે. અને એ લોકોની સભાની અંદર આ વેદસ્તુતિનો પ્રસંગ જે છે એ છેડાયો હતો. અને તે વખતે સમસ્ત ઉપનિષદના સારરૂપ એ લોકોએ જે જ્ઞાન કહેલું હતું એ જ જ્ઞાન પરંપરાએ સુખદેવજી મહારાજે પરીક્ષિતને સંભળાવેલું હતું. હવે આ ઉત્તરની પૂર્ણાહુતિ થયા બાદ ભગવાન નારાયણ નારદજીને કહે છે કે આ રીતે સનંદને કરેલા ઉત્તરથી અને તેમના આધ્યાત્મ જ્ઞાનથી પ્રસન્ન થયેલા બ્રહ્માજીના અન્ય પુત્રોએ સનનંદની પૂજા કરી. કારણ કે આ એક પ્રશ્નના ઉત્તરમાં સનનંદે સમગ્ર વેદ, પુરાણ અને ઉપનિષદનો સાર જે છે એ વ્યક્ત કર્યો હતો. જે પ્રમાણે પરીક્ષિત મહારાજે સુખદેવજી મહારાજને પ્રશ્ન કરેલો હતો કે ગુણમય વેદો નિર્ગુણ પરબ્રહ્મનું વર્ણન કઈ રીતે કરી શકે, અને આ જ જે પ્રશ્ન જે છે એને 3 શનકાદિક ઋષિઓએ સનનંદને પૂછેલો હતો. અને સનનંદે એનો ઉત્તર જે છે આ એક જ વાક્યનો ઉત્તર જે છે એ વિસ્તારથી એ લોકોને કહેલો હતો. અને આ પ્રમાણે વિસ્તારથી એનો ઉત્તર આપ્યો એટલે બાકીના 3 જે ઋષિ હતા એ ઊભા થાય છે અને એ સનનંદની પૂજા કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ વેદસ્તુતિનું જ્ઞાન જે છે એ સર્વશાસ્ત્રના સારરૂપ છે. અને એમ કહીને ખરેખર તેમાં રહેલા જ્ઞાનનું ગૌરવ કર્યું છે. એટલું જ નહીં, પ્રશ્નનો સીધો જ ઉત્તર સુખદેવજી દ્વારા આપવાને બદલે અન્ય મહાત્માઓની પ્રશ્નોત્તરી દ્વારા આપવામાં પણ આ જ્ઞાનનું ગૌરવ કરવામાં આવેલું છે. હું અગાડી તમને કહી ગયો તે પ્રમાણે આપણા સનાતન ધર્મની અંદર જે જ્ઞાન જે છે એ પરંપરાથી ચાલતું આવતું હોય છે. અને વાસ્તવની અંદર એ જ જ્ઞાન જે છે એ સનાતન હોય છે. સુખદેવજી મહારાજે પણ પરીક્ષિતના પૂછવાથી એમને
જે કંઈ જ્ઞાન આપેલું એ જ્ઞાન પણ એમણે પરંપરાની અંદર સાંભળેલું હતું. પોતાના મનથી ઉપજાવેલું એ જ્ઞાન હતું નહીં. એ પ્રમાણે આ જ્ઞાન જે છે, આ જ્ઞાન પરંપરા જે છે એ અનાદિની છે. આ પ્રમાણે દેવર્ષિ નારદને શ્રીમદ નારાયણ કહીને મૌન થઈ જાય છે. તે પછી દેવર્ષિ નારદ પોતે ભગવાન નરનારાયણ દેવની સ્તુતિ કરતા પોતે કહે છે, નમસ્તસ્મૈ ભગવતે કૃષ્ણાયામ લકીર્તયે યો ધત્તે સર્વભૂતાનામ અભાવાયો સતી કલાહા. અર્થાત આ રીતે નારાયણ ઋષિએ ઉપદેશ કર્યો છે એવું આધ્યાત્મ જ્ઞાન શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરીને આત્મજ્ઞાન પૂર્ણ શ્રવણ કરેલું ધારણ કરનાર અને બ્રહ્મચારી એવા મુનિ શ્રી નારાયણની સ્તુતિ કરતા થકા બોલ્યા કે સર્વ પ્રાણીઓના કલ્યાણને માટે જે અત્યંત સુંદર બ્રહ્મ વિદ્યા ધારણ કરી રહ્યા છો એવા હે નિર્મળ સ્વરૂપવાળા ભગવાન શ્રી કૃષ્ણ તમોને નમસ્કાર હો. અર્થાત કે આ જે નરનારાયણ ઋષિ જે છે એ કોઈ અવર નથી, પરંતુ જેણે રણ મેદાનની અંદર અર્જુનજીને શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપેલો હતો, ઉદ્ધવજીને જેમણે એકાદશ સ્કંધની અંદર પોતાના સ્વરૂપનું જ્ઞાન આપેલું હતું, એ આ શ્રી કૃષ્ણ જે છે એ જ આ નરનારાયણ દેવ છે. નરનારાયણ દેવ છે એ જ શ્રી કૃષ્ણ છે એવું નારદજી પોતે અહીં પ્રતિપાદન કરી રહ્યા છે. અને આ પ્રમાણે કહી દેવર્ષિ નારદજીએ શ્રીમદ નારાયણની અર્થાત કે નરનારાયણ દેવની અને ભગવાન શ્રી કૃષ્ણની અભિન્નતા પ્રતિપાદન કરેલી છે. કેટલાક અજ્ઞાની લોકો જે છે એ લોકો એવું કહી રહ્યા છે કે નરનારાયણ દેવ જે છે તે અને ગોકુલની અંદર પ્રગટ થયેલા શ્રી કૃષ્ણ જે છે એ ભિન્ન ભિન્ન છે. પરંતુ એ લોકોની આ બધી જ વાત જે છે એને દેવર્ષિ નારદ જે છે એ આ શ્લોકની અંદર રદિયો આપે છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 87મા અધ્યાયના 46મા શ્લોકની અંદર દેવર્ષિ નારદજી પોતાના સ્વમુખે કહે છે કે હે નરનારાયણ દેવ, તમે શ્રી કૃષ્ણ છો. અને એ જ નરનારાયણ દેવ જે છે એ દ્વાપર અને કલીની સંધિની અંદર યદુકુલની અંદર એ જ નારાયણ શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયા હતા, અને કુરુકુલની અંદર એ જ નર ભગવાન જે છે એ અર્જુન રૂપે પ્રગટ થયા. આ વાત શ્રીમદ ભાગવતના 4th સ્કંધની અંદર 1મ અધ્યાયના અંતિમ શ્લોકોની અંદર લખેલી છે ભક્તો. માટે એ નરનારાયણ દેવ છે એ જ શ્રી કૃષ્ણ છે, અને શ્રી કૃષ્ણ છે એ જ નરનારાયણ દેવ છે. એ બેની અંદર કોઈ પણ જાતનો ભેદ નથી. વેદસ્તુતિના 47મા શ્લોકની અંદર સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને કહે છે, ઇત્યાદ્યમ ઋષિમ માનમ્ય તચ્છિષ્યાંશ મહાત્મનઃ તતો ગાદાશ્રમમ સાક્ષાત પિતુર્દ્વૈપા યનસ્ય મે. અર્થાત કે હે પ્રિય પરીક્ષિત, આ પ્રમાણે આદિ ઋષિ ભગવાન નારાયણને અને તેમના શિષ્યોને નમસ્કાર કરીને દેવર્ષિ નારદ મારા પિતા શ્રી કૃષ્ણ દ્વૈપાયનના આશ્રમે સિધાવી ગયા. 48મા શ્લોકની અંદર સુખદેવજી મહારાજ કહે છે, સભાજિતો ભગવતા કૃતાશન પરિગ્રહ તસ્મૈ તદ વર્ણયામાસ નારાયણ મુખાત શ્રુતમ. અર્થાત ત્યાં મારા પિતા શ્રી વ્યાસજીએ તેમનો યથોચિત સત્કાર કર્યો. નારદજી આસન ગ્રહણ કરીને બેસી ગયા. ત્યાર પછી તેમણે ભગવાન નારાયણના મુખેથી સાંભળેલી બ્રહ્મ સંબંધી ચર્ચા શ્રી વ્યાસજીને કહી સંભળાવી. ભક્તો,
આ સંવાદની અંદર દેવર્ષિ નારદ જે છે એ મુખ્ય શ્રોતા છે. દેવર્ષિ નારદ જે છે એ કોઈ અવર નથી. શ્રીમદ ભાગવતના દશમ સ્કંદની અંદર એમનું ભક્ત તરીકે વર્ણન છે અને શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદની અંદર દેવર્ષિ નારદજીને ભગવાનના અવતાર પણ કહેલા છે. પરંતુ દેવર્ષિ નારદ એ ભગવાનના આવેશ અવતાર છે. ભક્તો, ભગવાન જ્યારે કોઈ કાર્યને અર્થે ધરાતલની ઉપર પ્રગટ થાય છે ત્યારે ભગવાનનું પ્રાગટ્ય બે પ્રકારે છે. કે આ અક્ષરધામનું જે મૂળ રૂપ છે એમાંથી સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને પરબ્રહ્મ પરમાત્મા આ ધરાતલની ઉપર પધારે એ ભગવાનનો સાક્ષાત અવતાર છે. અને અક્ષરધામની અંદર જે મુક્તો છે એ મુક્તોની અંદર ભગવાન શ્રીમન નારાયણ સ્વરૂપથી શક્તિથી પ્રવેશ કરીને એનું મુક્તપણું દબાવીને એ પરબ્રહ્મ પરમાત્મા ધરાતલની ઉપર પ્રગટ થાય એ પરબ્રહ્મ પરમાત્માનો આવેશ અવતાર છે. આ વાતની સ્પષ્ટતા હરિવાક્ય સુધા સિંધુ તરંગ 132ની ટીકાની અંદર રઘુવીરજી મહારાજે બહુ સ્પષ્ટ રૂપે કરેલી છે. અને એ જ વાત રામાનુજ સંપ્રદાયના એક પ્રામાણિક ગ્રંથ એવા યતીન્દ્રમદ દીપિકાના 9મા અવતારની અંદર પણ કરવામાં આવેલી છે. દેવર્ષિ નારદ જે છે એ ભગવાનના આવેશ અવતાર છે. ધરાતલની ઉપર પંચરાત્ર શાસ્ત્ર લુપ્ત થઈ ગયું અને એ પંચરાત્ર શાસ્ત્રને પુનઃ પ્રગટ કરવાને અર્થે એ જ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ આવેશ અવતાર તરીકે બ્રહ્માજીના કંઠ થકી પ્રગટ થાય છે. શાસ્ત્રોની અંદર કંઠનું એક નામ છે નરદ અને બ્રહ્માજીના નરદ થકી એટલે કે કંઠ થકી પ્રગટ થયા હોવાથી દેવર્ષિ નારદ જે છે એ નારદ તરીકે ઓળખાયા હતા. અને એમણે 5 દિવસની અંદર પંચરાત્ર શાસ્ત્રોનો ઉપદેશ જે છે એ શાંડિલ્ય આદિક મહર્ષિઓને આપેલો હતો. અને 5 દિવસ પર્યંત એ પરબ્રહ્મ પરમાત્માનો આવેશ નારદજીની અંદર રહ્યો હતો અને ત્યારબાદ ભગવાનનો એ આવેશ જે છે એ નારદજીમાંથી નિવૃત્ત થઈ ગયો હતો. જ્યાં લગીન પુરુષોત્તમ નારાયણ એ નારદજીની અંદર બિરાજમાન હતા ત્યાં લગીન નારદજી પરબ્રહ્મ પરમાત્મા કહેવાતા હતા, ભગવાનનો અવતાર કહેવાતા હતા. પણ જેવા ભગવાન એના થકી પૃથક થઈ ગયા એટલે નારદજી જે છે એ પાછા ઋષિ થઈ ગયા અને એમની ગણના જે છે એ ભક્તની અંદર થાય છે. ભગવાન સ્વામિનારાયણે પણ ગધડા પ્રથમના 32મા વચનામૃતની અંદર દેવર્ષિ નારદને અનાદિ મુક્ત તરીકે સંબોધેલા છે. એટલે આવા દેવર્ષિ નારદ જે છે એ દેવર્ષિ નારદને સ્વયં નરનારાયણ દેવે આ વેદ સ્તુતિનો ઉપદેશ કરેલો હતો. અને તે પછી દેવર્ષિ નારદ જે છે એ બદ્રિકા આશ્રમની અંદર આવેલા વ્યાસ ભગવાનના આશ્રમમાં પધારે છે. દેવર્ષિ નારદજીને આવેલા જોઈ ભગવાન વેદવ્યાસજી ઊભા થઈ જાય છે. ઊભા થઈને એમને વંદન કરે છે. એમને બેસવા માટે આસન આપે છે. પાદ્ય અર્ઘ્ય ઇત્યાદિથી દેવર્ષિ નારદની ભગવાન વેદવ્યાસજી પૂજા કરે છે. અને તે વખતે દેવર્ષિ નારદ જે છે
એ વ્યાસજીને આ વેદસ્તુતિનો ઉપદેશ આપે છે. અને વ્યાસ ભગવાન સકલ શાસ્ત્રના સાર રૂપ આ વેદસ્તુતિને શ્રીમદ ભાગવતની અંદર લિપિબદ્ધ કરે છે. ભક્તો, વ્યાસ ભગવાન જે છે એ કોઈ અવર નથી. કૃષ્ણદ્વૈપાયન વ્યાસજી એ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ જ છે. 24 અવતારોની અંદર વ્યાસ ભગવાનની ગણતરી થયેલી છે. વિષ્ણુ પુરાણની અંદર તથા દેવી ભાગવતની અંદર વૈવસ્વત મન્વંતરના દ્વાપર યુગની અંદર વ્યાસજીના પ્રાગટ્યની કથા આવે છે. અને વૈવસ્વત મન્વંતરની પ્રથમ ચોકડીથી લઈને આ 28મી ચોકડી પર્યંતમાં 28 વ્યાસો પ્રગટ થઈ ચૂકેલા છે. અને એ વ્યાસોની અંદર આ 28મી ચોકડીની અંદર જે કૃષ્ણ દ્વૈપાયનજી પ્રગટ થયા એ વ્યાસ એ ભગવાનનો વિભૂતિ અવતાર નથી, પરંતુ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ શ્રીમદ ભાગવતની અંદર એકાદશ સ્કંદના 16મા અધ્યાયની અંદર 28મા શ્લોકની અંદર કહે છે, દ્વૈપાયનો અસ્મિ વ્યાસા નામ. અર્થાત કે વ્યાસોમાં શ્રી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ એ હું છું. અત્યાર સુધીની અંદર જે 28 વ્યાસ પ્રગટ થઈ ગયા એ 28 વ્યાસોની અંદર આ 28મી ચોકડીની અંદર આવતા દ્વાપર યુગની અંદર જે સત્યવતી માતાના ગર્ભ થકી જે પ્રગટ થયા એવા કૃષ્ણ દ્વૈપાયન જે છે એ કૃષ્ણ દ્વૈપાયનના રૂપમાં સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન જ પ્રગટ થયા છે. એટલે જ માટે ભગવાન શ્રી કૃષ્ણ અહીં એ કૃષ્ણ દ્વૈપાયનને સાક્ષાત પોતાના અવતાર કહે છે. ભક્તો, આ વ્યાસ ભગવાન જે છે તેમણે એક વેદના 4 ભાગ કરેલા છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોની અંદર જે ગૂઢ રહસ્ય છે અથવા તો વેદોનું જે ભાષ્ય છે એ વેદોના ભાષ્ય રૂપે એ જ કૃષ્ણ દ્વૈપાયને 60 લાખ શ્લોકનો એક મોટો ઇતિહાસ રચેલો છે, જેને આપણે મહાભારતના નામથી ઓળખીએ છીએ. ભક્તો, મહાભારત શ્લોકની સંખ્યા 60 લાખ છે. 29 લાખ શ્લોકો ભગવાન વેદવ્યાસજીએ દેવતાઓ માટે બનાવેલા છે. 15 લાખ શ્લોકો જે છે એ ગંધર્વો માટે બનાવેલા છે. અને 14 લાખ શ્લોકો જે છે એ અસુરો માટે બનાવેલા છે. અને 1 લાખ શ્લોકો જે છે એ મનુષ્ય માટે બનાવેલા. આ વાત મહાભારતના આદિ પર્વના પ્રથમ અધ્યાયની અંદર જ લખેલી છે. આ પ્રમાણે જગતનો સૌથી મોટો ગ્રંથ જે છે એ રચવાનું શ્રેય ભગવાન વેદવ્યાસજીના માથે જાય છે. આ ઉપરાંત વ્યાસ ભગવાને 18 પુરાણની રચના કરેલી છે, 18 ઉપપુરાણની રચના કરેલી છે અને 18 ઉપપુરાણની રચના કરેલી છે. એમ કરીને કુલ 54 પુરાણોની રચના કરેલી છે. ભગવાન વેદવ્યાસજીએ શ્રુતિઓનું સમન્વય કરતા થકા બ્રહ્મસૂત્રની પણ રચના કરેલી છે. આ ઉપરાંત વ્યાસ સ્મૃતિની રચના કરનારા પણ ભગવાન વેદવ્યાસજી છે. અને યોગ શાસ્ત્રની ઉપર વ્યાસ ભાષ્ય રચનારા પણ ભગવાન વેદવ્યાસ છે.
આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજીએ દેવતાઓ પર, અસુરો પર અને મનુષ્યોની ઉપર બહુ મોટી કૃપા કરેલી છે. કારણ કે એમણે જે ગ્રંથોની રચના કરેલી છે એ ગ્રંથોનું નિમિત્ત લઈને જ ધરાતલની ઉપર પ્રગટ થયેલા આચાર્યોએ પોતાના વાદને સ્થાપિત કરેલા છે. ભગવાન કૃષ્ણ દ્વૈપાયન જે છે એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માના અવતાર છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા અંત્યના 10મા વચનામૃતની અંદર ભગવાન વેદવ્યાસજી વિશે કહે છે કે વ્યાસજીથી બીજા કોઈ મોટા આચાર્ય નથી અને બીજા જે આચાર્ય થયા છે તેમણે વ્યાસજીના કરેલા ગ્રંથને આશરીને પોતપોતાના સંપ્રદાય ચલાવ્યા છે. માટે આદિ આચાર્ય જે વ્યાસજી તેના જે વચન તે સર્વ આચાર્યના વચન કરતા અતિ પ્રમાણ છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખથી ભગવાન કૃષ્ણ દ્વૈપાયનને બધાથી શ્રેષ્ઠ આચાર્ય તરીકે કહી રહ્યા છે. અને આ પ્રમાણે કહી પોતાના સ્વમુખે ભગવાન સ્વામિનારાયણે વેદવ્યાસજીની મહત્તા જે છે એ બતાવી છે. તો આવા વેદવ્યાસજી જેને માટે શ્રુતિઓ કહે છે યહ સર્વજ્ઞ સર્વવેદ, કે એ ભગવાન જે છે એ સર્વજ્ઞ છે અને વિશેષપણે બધું જ જાણે છે. એઓને વેદસ્તુતિ વિશે યથાર્થપણે ખ્યાલ છે, પરંતુ નરનાટ્ય કરતા થકા જ્યારે દેવર્ષિ નારદ ભગવાન વેદવ્યાસજીના આશ્રમમાં પધાર્યા ત્યારે વેદવ્યાસજી એમના થકી આ વેદસ્તુતિ જે છે એ શ્રવણ કરે છે અને પછી એને શ્રીમદ ભાગવત જેવા ગ્રંથની અંદર લિપિબદ્ધ કરે છે. ભક્તો, આ વેદવ્યાસજીના પુત્ર પરમ જ્ઞાની, પરમ વિરક્ત અને સાક્ષાત શંકરજીના અવતાર એવા સુખદેવજી મહારાજ છે કે જેઓ આ વેદસ્તુતિ જે છે એ પરીક્ષિતને સંભળાવી રહ્યા છે. માટે ભક્તો, આ જગતની અંદર જે પણ કંઈ તમને શાસ્ત્ર દ્રષ્ટિગોચર થાય છે અને જે પણ કોઈક આચાર્યોએ પોતાના સંપ્રદાયની અંદર જે પણ કોઈ ગ્રંથોની રચના કરેલી છે એ બધું વ્યાસજીનું જ ઉચ્છિષ્ટ છે. વ્યાસ ઉચ્છિષ્ટમ જગત સર્વમ, આ પ્રમાણે સંસ્કૃતની અંદર કહેવાયું છે. એટલે જગતની અંદર જે પણ કંઈક સાહિત્ય પ્રગટ થયું છે એ ભગવાન વેદવ્યાસજીનું જ ઉચ્છિષ્ટ છે. અને આ વેદવ્યાસજી નારદજીના મુખ થકી આ વેદસ્તુતિનું પ્રવચન સાંભળે છે અને શ્રીમદ ભાગવતની અંદર એને લિપિબદ્ધ કરે છે. ભક્તો, આ વેદસ્તુતિ જે છે ને એ વેદસ્તુતિ સ્વયં વેદ ભગવાને ગાયેલી છે અને સકલ શાસ્ત્રનો નિચોડ કાઢીને એઓએ આને પ્રગટ કરેલી છે. આની અંદર વેદ ભગવાને પરબ્રહ્મ પરમાત્માનો મહિમા જે છે એ 28 શ્લોકની અંદર પ્રગટ કરેલો છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે ઇત્યેતદ વર્ણિતમ રાજન યન્નઃ પ્રશ્નઃ કૃતસ્ત્વયા યથા બ્રહ્મણ્ય નિર્દેશ્યે નિર્ગુણેપી મનશ્ચરેત. કે હે પ્રિય પરીક્ષિત, તમારો પ્રશ્ન એ હતો
કે ગુણમય વેદો નિર્ગુણ પરબ્રહ્મ પરમાત્માનું વર્ણન કઈ રીતે કરી શકે છે, એ તમારા પ્રશ્નનું સમાધાન અમે તમારી સન્મુખ કરી દીધું છે કે એ નિર્ગુણ પરબ્રહ્મ પરમાત્માનું વર્ણન વેદો કઈ રીતે કરે છે એનું સમાધાન અમે તમારી સન્મુખ કરી દીધું છે. આ પ્રમાણે વેદસ્તુતિનો આ 49મો શ્લોક જે છે એ અહીં સમાપ્ત થાય છે. ભક્તો, 50મા શ્લોકની અંદર સુખદેવજી મહારાજ જે છે એ પરબ્રહ્મ પરમાત્માની સ્તુતિ કરે છે અને વેદ સ્તુતિને એ વિરામ આપે છે. પરંતુ એ 50મા શ્લોકની વ્યાખ્યા જે છે એ આપણે હવે પછીના પ્રવચનની અંદર શ્રવણ કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.